આમ તો બધા સજ્જનોએ ખૂબ ખૂબ આપને કીધું. વળી બધું નું કરશું, એટલું બંધ કરી દો. આજ હું બહુ ખુશી થયો છું. એકંદર ઉંમરથી, વાણીથી, મારા ખોટા વર્તનથી હું ખૂબ થાકી ગયો છું. કહેવું કંઈ, હાલવું કંઈ એ એક જાતનો ગુનો છે. પણ ગુનો કબૂલ કરી લેવો જરૂરી છે, કારણ સમાજ બેઠો હોય, આ ગુનો કબૂલ કર્યો હોય તો સહેજે ધોઈ જાય. આજ તમને જો ફરીને કહું છું કે હું બહુ ખુશી થયો છું. ખુશી એટલા માટે, બધા બોલ્યા, બોલતા હશે, બોલશે, પણ મને જે આનંદ છે એ અસલિયતનો આનંદ છે. આ જે આયા હું ચાલ્યા કરે. સનવાઈવાના બેનને જવું છે માતાજીને માટે. માલદેવભાઈ જીપવાળા અહીંયા હાજર થાય. માલદેવભાઈ. અસલિયત એ હજી અહીંયા હચવાની છે. પરંપરા એ અહીંયા હજી હચવાની છે. કંઈક એની મને ખુશી છે. આદરણીય બેરવદાનભાઈ, ભાઈ લખુબાભાઈ, અગર તો અમે બધા બોલ્યા સજ્જનો, ખાસ તો શહેરના માણસોને કહેવાની જરૂર છે. જે મન, તન અને શરીરથી જે ભટકી ચૂકેલા ચારણો છે એને આ કહેવાની જરૂર છે. આ બધું અહીંયા એક પણ એવો ચારણ નથી કે પોતાની ભુજા ઉપર ન જીવતો હોય. અહીંયા એક પણ એવો ચારણ નથી કે જે પગભર ન હોય, કારણ કે હું એનો સાક્ષી અહીં બેઠો છું. ભલા માણસ, કહેવાની જરૂર તો એ છે કે એક પાવલા દારૂમાં જો હાથ હાથ દુઆ ઘોર ખોદિયાના દીકરા ગાતા હોય એને કહો તમે. એક ચાના કપની માલિપા 3 છંદ ગાતા હોય એને તમે કહો, અને એને સમજાવો કે ચારણ હવે તું ચારણ થા. ઠીકુડી ગાલી નહીં, સચ્ચી ગાલી જાય. હા, એને કહેવાની જરૂર છે. ફેશનમાં ફાટી નીકળેલી હોય ચારણની દીકરીઓને અહીંયા સમજાવવાની જરૂર છે. નાયલોનમાં વીંટાળેલી હોય એ ચારણની દીકરીઓને કહેવાની જરૂર છે. અહીંયા કહેવાની જરૂર નથી. અને હું તો કોઈ દિવસ કોઈને મહત્વ આપતો જ નથી ને આપીશ નહીં મૃત્યુ સુધી, મરી જઈશ ત્યાં સુધી. કારણ કે હું ખુદ ચારણ છું, એનો મને ગર્વ શું હોય બીજો? ચારણથી વિશેષ બીજો ગર્વ હોઈ શકે જ નહીં. જે ગર્વ ગંજન છે ને એ ચારણથી થરથરે. જેટલાના નામ દીધા, હરસુરે એમાં એક ચારણ વાંજ્યો આવ્યો તો બતાવો. હાલો, નરસિંહ મહેતા, મીરા, તુલસી, તુકારામ, હે ચારણ કોઈ દી નો હોય વાંજ્યો. વાંજ્યો રહે જ નહીં. કારણ કે જેના પેટ જગદંબા જન્મતી હોય, અનંત બ્રહ્માંડની ઈશ્વરી રાજ રાજેશ્વરી મહામાયા, બ્રહ્માંડ ભાંડોદરી જેને અહીંયા ઉત્પન્ન થતી હોય, ઈ ચારણને એની આગળ કાકરુદી કરવાની ન હોય કોઈ દિવસ. ભલા માણસ, અસંભવ, અશક્ય. અને આ જીવી થી જ આપણે બરોબર છે. મૂળ વાતમાં છે, હું શક્તિની ઉપાસના ઓછી થઈ છે, એની જરૂર છે. એક સોનબાઈ
જો જન્મે મઢડામાં તમે એટલો ગર્વ લેતા હો, હું તો બોલીશ જ, એક સોનબાઈ જો ઉત્પન્ન થાય ચારણમાં તમે આટલો ગર્વ લેતા હો તો એ તમારો ગર્વ ખોટો છે, હાવ ખોટો ગર્વ છે. શું કામ કે હોની નોટ આપી અને કોઈ માણસ રૂપિયો રમાડતું હોય એમાં ગર્વ લેવાની જરૂર નથી, 99 ની ખોટ છે. એક દિવસે જેના આંગણામાં હાથ શક્તિઓ રમતી હોય છે, એક દિવસે એક જ પરગણાની માલિપા 9 શક્તિઓ પ્રગટ થઈને બેઠી હોય છે, ઈ ચારણોનો દહકો હતો. આ એક હોન બે આય નહીં. હા, ઠેઠ વરાણા અને વિહરોડાના પાદરથી માંડી આમ જજામ અને જુંડાળાના પાદરથી માંડી વેરાવળના ઝાપા સુધીમાં જ્યાં જોગમાયા પ્રગટ થતી હતી, ઈ ચારણ સમાજ હતો ભલા માણસ. હા, ગર્વ કઈ કોમ લે કે મોચીની કોમમાં કોઈ ભગત થયો હોય કે આખી કોમ ગર્વ લે કે અમારામાં કોઈ ભગત થયો. હા, વાણિયા કે હઈમાં કોઈ બારવટીયો થયો હોય તો એ ગર્વ લે કે અમારામાં એક બારવટીયો થયો, માથા ભાઈરી થયો. હે, પણ કાઠી કે રાજપૂત એમ કે અમારામાં ધીંગાણું થયું, બારવટીયો થયો તો આ ખોટ છે ભલા માણસ. અગર આવા માણસો સજ્જનો કદાચ ઓળખાણી આપે એમ કે ફલાણા ભાઈ જે રહ્યા એ તો વેપારી જેવા છે, વાણિયા જેવા છે, એમાં રાજપૂતી જેવો કઈ નથી, રાજપૂત જેવા નથી લાગતા, તો આ તો ગાય બેઠી કહેવાય. હું તો એમ માનું છું ભલા માણસ. ચૂક્યા એમ આપણી જે પર્યાગતતા, આપણી જે પરંપરા, એમાં આપણે નુકસાનમાં છીએ. પૂજ્યો કોઈક બુદ્ધિજીવીઓને. હું તો માનું છું કે બુદ્ધિજીવીને બે વસ્તુ નથી મળતી, એક ભગવાન નથી મળતો અને એક ભૂત નથી મળતો. બુદ્ધિજીવીના બે માંથી એક કોઈ દિવસ મળે નહીં, કારણ કે તર્કના જ ઘોડા હકે. પણ મૂળ વાત બધું ભૂલી જાય. આપણી એક ભૂલ ગોચી, આપણે ક્યાં ભૂલ્યા છે કે આપણે યાર જગતમાં હું પ્રગટ નથી થતી. હે, એ ગોતી લીધું મળી જાય છે. મને અટલ વિશ્વાસ છે, અટલ શ્રદ્ધા છે એના માટે. અને જો વિશ્વાસ ન હોય, શ્રદ્ધા ન હોય તો આપણે જીવી ન શકતા હોય ભલા માણસ. વાત શક્તિની છે. હરેક મઝહબ, હરેક ધર્મ ચાહે કોઈ હોય, એ બધા માથે કોઈ એક મોવડી હોય છે. સાચી એક જ એવો ધર્મ છે શક્તિનો, માતાજીનો, એનો કોઈ મોવડી નથી ભલા માણસ. અને એટલે જ અત્યાર સુધી ટક્યું છે. ઘણાને આ નવીને લાગતું છે, ઘણાને કદાચ અચંબો પણ લાગતો હશે. હું તો જાહેરમાં ઘણી વખત બોલું છું. હમણાં મને એક જણાએ સમાચાર આપ્યા કે તમે રાજકોટમાં બોલ્યા એમ કે દિલ્હી જ્યું છે, તે દિલ્હી જઈને મને દિલ્હી વાળા શું ખીલી મારી લેજો. દિલ્હી વાળા મને કર્યું હું કે બિચારા એ ઘોર ખોદ્યાઓ, ઈ જ્યાં પોતે જીવી નથી શકતા એમના જીવનમાંથી મને શું કરી શકતા. અને હું બીજું ખરો ભલા માણસ, ખોટી વાત છે. આજ પેરાગાલો બોલતો હોય એ માણસ બીએ, 52 થી બોલતો હોય એ શું કામ બીએ ભલા માણસ. હે, અને બોલવું એ તો અમારા ચારણનો ધર્મ છે ભલા માણસ. ચારણ નહીં બોલે તો કોણ બોલશે? ચારણ ખુશામત ન કરે. મેં કાયમ કીધું છે કે ચારણ ચોરી ન કરે, ચારણ લાર ન જાય. જે ચારણ ચોરી કરે એ ચારણ ન કહેવાય ભલા માણસ. તો શક્તિ છે ને, એનો કોઈ આદિ માણસ નો હોય, પ્રમુખ નો હોય. રામનો શિવરાત્રી, અગર તો કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવી હોય તો કોકને પૂછવું પડે. દુર્ગાને પૂછવાનું જવાનું હોય. એ તો પરંપરાગત હાલ્યું આવે છે. કોઈ હાતમના નિવેદ કરે, કોઈ આઠમના નિવેદ કરે, કોઈ નોમના નિવેદ કરે. કોઈ દિવસ માએ એમ નથી કીધું કે મને આ નહીં પહોંચે, આ તારી જાતર, આ તારી માનતા, આ તારા નિવેદ મને નહીં પહોંચે. માએ કોઈ દિવસ નથી કીધું. પણ કમનસીબી છે કે ઓલાને 365 દિવસ 3 ટાઈમ જમાડવો પડે. મંગળા આરતી થી માંડી
કે ઠેઠ પોઢણ આરતી સુધી એની ગુલામી કરવી પડે. અને 3 હેન 5 દિવસમાં 1 દિવસ જે તમારા ગોત્રનો નિયમ હોય, 1 દિવસમાં 1 જ ટંક જમાડવાની, એ જો તમે પ્રેમથી ન જમાડી શકતા હો તો આ તો કેટલી કમનસીબી આપણી કહેવાય ભલા માણસ. બીજાભાઈ જે કાંઈ બધા બોલ્યા, હું બહુ ખુશી થયો. ખુશી એટલા માટે થયો કે એમને એટલી તો મજા આવી, પણ હું તો કાયમ ગર્વથી કહું છું ભલા માણસ કે મારી મા હામી કોઈથી મીટ મંડાય નહીં. પછી આ સોનલ હોય કે સ્વયં શક્તિ હોય, ચાહે તો આ પીઠળ હોય કે ચાહે તો આદ્ય અંબા હોય, તાકાત નથી કોઈ મીટ માંડી શકે. એના માટે કોઈને ભેગા ન કરવા પડે. માની વ્યાખ્યા કરી, મા શબ્દ તો એક જ અક્ષર છે, એના સિવાય કોઈનું નામ એક અક્ષરનું છે જ નહીં. એકાક્ષી જો અક્ષર હોય તો માનો છે, બાકી તો 2, 3, 4, 5, 6 અક્ષર આવે. અને બધાની મારી પાસે ક્યાંક તો વચ્ચે ગાળો રહે, અને ગાળો રહે ની રાડ પાડવાનું જો આવતું હોય તો એમાં કઈ મોટી એમને મોઠ મારી છે ભલા માણસ. ચોક્કસ કોઈ એમ કે ભાઈ કૃષ્ણનું નામ લીધું ને દ્રૌપદી માટે આવ્યો, કાન પે કકાર નિઠ ગૌન પે નકાર જાય, કાર ના ઉચાર્યો તા તો વસ્ત્ર બની ભેટ્યો તો ये नारी है कि सारी है कि सारी है कि नारी है कि नारी बीच सारी है, सारी बीच नारी है कि बाके बनवारी है, बेहुदा छोकरी की बीच बाहर दिखलाता है, झरता सा भीम तक जहर दिखलाता है, कौरवों को आंग तो कर दिखलाता है, द्रुपदा को दुर्योधन पैर दिखलाता है, और सभा के बीच में दुकुल के ढेर ढेर दिखलाता है. પણ એક ઘરહાની, દૂજી ધનહાની, ત્રીજી પ્રાણહાની, वो જાહેર નિશાની है. આ બધું થયું પણ 3 અક્ષર. પુત્ર પે પિતા કો કોપ પ્રભુ કી વિચિત્રપના. અને પ્રહલાદ ને હુકમ કર્યો કે બધા અવતારો ઈશ્વર ક્યાં છે, અને જયારે બથ ભરી રટી જાઉં છે રામ ક્યું लिपट जाऊं थलर सड़ाका साथ, लोथम फट जाऊं गरज कड़ाका साथ, धरा धस गई धड़ाका साथ, मानो ब्रह्मांड को प्रचलन फुट गयो, शेष छटपट गयो, कुरुम्ब कट गयो, पृथ्वी को पलो छुट गयो, रवि रथ हट गयो, प्रकृति प्रवाह मुक्त उलट पलट गयो, तत्वो दिगेश अंबुदी उलट गयो, अन रट गयो श्री राम क्यों लिपट गयो थलर सड़ाका साथ, आज लोथम फट गयो. પણ હાય 2 અક્ષર, 2 અક્ષરની મારી પાસે ક્યાંક ભાગમાં થોડોક માર્ગ રહે અને આવવું જોઈએ, પણ એક જ અક્ષર, એને યાદે ન કરવી પડે ભલા માણસ. અને એટલા હાટું તો હું કાયમ ગૌરવથી કહું છું, અભિમાનથી કહું છું કે ચાહે એટલા વમળો આવે આ દેશમાંથી, ચાહે એટલી જેની કહેવાય દેશમાંથી સત્તાઓ બદલાય, हमारी आईने कोई नहीं आँच आवे. आप तो બધા જાણતા હશો, તમારા પાડોશમાં જ રહે ઘણા મિત્રો સજ્જનો મુસલમાનો, એમને પૂછ્યું કે કુરાન ને જાહેરમાં કહેવું પડે. એ એક જ એવું ધર્મ પુસ્તક છે કે જેની મારી પાસે કોઈ ફેરફાર નથી થયો. એ કુરાને શરીફ पुकारे કહે કે मेरे मुसलमानों, अगर तुम्हें जन्नत की ख्वाहिश है तो वो माँ की कदमों में है. हाँ, तुम्हारे जो स्वर्ग जोतो हो तो माना चरणे जाओ, અને તોય હમ નો જોવાય, લખવું પડે એને ચુવાણા પાદરની મારી પાસે લખવું પડે કે યા બધી જાય બેબદ ખેલ યા બધીઓ. દુનિયાની મારી પાસે હર ચીજ ભરેલી છે તારી, અજાયબી વાળી ઘણી ચીજો છે, મગજમાં નો બેહે એવી ઘણી ચીજો છે, પણ એમાંય ક્યાંક તો ભૂલ રે બધી રે. પણ એ માં તારા આંગણે આવ્યા જોયા પછી, મેં તારા દર્શન કર્યા પછી નિશ્ચિત થાય છે કે યા બધીઓ કોઈ પણ જાતની બધી ભૂલ છે નહીં. અને આ કેનારો અલાઉદ્દીન ખિલજી સંવંત આપું આપને વિક્રમ સંવંત 1351 બોલ્યો. હા, અને બોલવું પડે. કુકડિયા ભોજન કિયા
તળિયા તાવા માય તા તો મેસારા ઘટ માય તે બોલાવ્યા, બેચરા કુકડિયા ભોજન કિયા, તળિયા તાવાની માય તા તો મોગલના ઘટ માય તે બોલાવ્યા, બેચરા ઘડીનો ઘડો કિયો, નારી કિયો મરદ, આ ચારે ધર ચુવાળમાં મારી બહુચર રારી બિરજ. આ વાત છે એટલે બીવું પડે છે જગતને એનાથી. જેનાથી બીએ છે એના આપણે છોડું છે. ધર્મ ગમે એ હોય, ધર્મની વ્યાખ્યા કરનારા તો ઘણા મોટા વિદ્વાનો છે. ધર્મનું સ્વરૂપ શું એના માટે તો ઉપનિષદો રચ્યા, ધર્મને જાણવા માટે તો પુરાણો લખાણા. પણ અમને તો અમારો એક જ ધર્મ યાદ છે અને એ બોલીનો ધર્મ. ભજન વાળા જે ગાય, પછી પાનબાઈ હોય તો ભલે, ગંગા સતી હોય તો ભલે, બાબા રામદેવ હોય તો ભલે, પણ એમને કહેવું પડે કે વચનની માલિપા કાંઈક છે અને ઈ વચન, ઈ બોલી એ આપણી હારે આ બંધાણી છે. જોગ માયા કાયમ માટે આપણી હારે બંધાઈ ચૂકી છે ને એને કળની દેવ કહેવાય. જગતગુરુ શંકરાચાર્યને આ કબૂલ કરવું પડ્યું છે. દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની પરમ તપોભૂમિ માથે અને એ શબ્દ વપરાણા ત્યાં. ન વિષ્ણુહીનમ ન વિરંચીહીનમ ન શિવહીનમ સ્ખલિદમ વિશ્વ શક્તિહીનમ શક્તિહીનમ. શંકરાચાર્યને કહેવું પડ્યું કે હે માં, દુનિયાનો કોઈ એવો માણસ નથી કે એમ કહે છે કે હું વિષ્ણુ વગરનો છું. કોઈ માણસ એવો નથી કે એમ કહે છે કે હું શિવ વગરનો છું. કોઈ માણસ એવો નથી કે કહે છે કે હું બ્રહ્મા વગરનો છું. પણ કોકે પૂછે કે હમણે કેમ આમ, હમણે હું શક્તિ વગરનો થઈ ગયો છું. મારામાં શક્તિ નથી, મારામાં પરા નથી, મારામાં દુર્ગા નથી. અને જો માં ન હોય, શક્તિ ન હોય તો જગતની માલિપા કાંઈ નથી. ઈ શક્તિ એ આપણી બોલીએ એવી બંધાણી છે કે તું યાદ કરીને હું આવું તો મને ફટ કહેવાય ભલા માણસ. તું રાડ પાડીને જો હું આવું તો હું માં નો કહેવાઉં. પણ તારો ઉહકારો થાય, ઉદરની માલિપાથી શ્વાસ ઉપડે, ઈ શ્વાસ જેને કહેવાય કુંભક શેલો રેચક નો થાય ત્યાં તો હું આવીને ઉભી રહું. ઉભી રહું એમ નહીં, મારા છોરુને કોક સંતાપે ને તો એના જડબા ચીરી નાખું. હા, મારા છોરો સામે જો કોઈ મીટ માંડે, મારા છોરુના સામું જો કોઈ આંખ ઊંચી કરે તો એના જડબા હું ચીરી નાખું. આ શક્તિ અને ઈ બોલી એમાં બંધાણી. કોઈ દેવ નહીં બંધાય. જય જય મીન વરા કમટનર હરબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્ત જગપાવન બુદ્ધ કલંકી દાસ પતુ હરહાઈ સમાનંતર યજ્ઞ રસુભ હયગ્રીવ ધરુવર દૈન ધનંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ સનકાદિક કરુણા કરે 24 રૂપ લીલા રચીને યગ્રદાસ ઉર્પત ધરે. આ 24 અવતાર હોય. પિતાય તો નમો રેહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો ઉજ્જાણમ નમો લોય સબ સાવણમ ચિકુતો હયણમ પાયણમ વંદામી નમનસામી સકારમી સમાનમી દેવ્યં ચૌવ્યં પજ્વા સ્વામ્યમ મથૈણ વંદનામી. અને કદાચ કુલહુ લાહુ હદલાહુ સ્મદ યુલિદ્વલ મે કુલહુ કુપુવાન. अस्सलाम वालेकुम महबूब सुबानी, अस्सलाम वालेकुम कुतबे रब्बानी, अस्सलाम वालेकुम मईदन जिलानी, अस्सलाम वालेकुम दीवाने दस्तगीर. चाहे तो 24 अवतार હોય, ચાહે 24 पैगंबर હોય કે ચાહે તો 24 તીર્થંકર હોય, એ બધાને કહેવું પડે કે તમે ધર્મે હાલશો, તમે ધર્મની રાહ માથે હાલશો તો અમે તમને તારશું, તો અમે તમારી સાથે રહેશું. માએ કોઈ દી નથી તમને એ કીધું અને એનું જ આ પરિણામ છે. માએ પોતાના છોરુને કોઈ દી નથી કીધું કે તું ધર્મે હાલ. અધર્મના ડગલા માનતો હોય ને, પણ જો પૂછીને માંડે ને ભાઈ, ડોશી વાળ વાંકો ન થવા દેવો. હા, જેને ચોરી કહેવાય, વગડાની ચોરી કહેવાય, ઈ તો ઉઘાડી ચોરી છે. પૂછીને જાય અને કદાચ કોકના હકાલિયા વીણી લે, કોઈની મગફળી વીણી આવે, કોકનો ભારો વાડી આવે, એમાં તો કઈ મોટી વાત છે ભલા માણસ. પોહ મહિનાની રાત વાળા પોહ મહિનો હાલે, એમાં પોચી પૂનમ હોય
રાત ભાંગીને બે કટકા થયા હોય, ઓરડાની માલિપા યુગલ હૂતું હોય, અને એ યુગલ જેને કહેવાય કે જાગ્યા મીઠું હૂતું હોય, અને આ જેને કહેવાય ગણેશીઓ મારીને એમ કહે કે મારી પાવાની દેવ, ડુંગરની રમનારી, મારી નમુડિયાની મૂડી, વગર પૈસાનો વકીલ જો આજ મારા ગણેશીએ બેઠી હોય તો આણંદ ને જેને કહેવાય કે આવું ન થાય, અને પુરુષ પડખું ન ફરે, મારે પટારો ખોલવો છે હાથ, અને ખાતર મારી પટારો ખોલી માલ લઈ નીકળી જાય. હાડ હાથ દેખાનો એ ડોશી એમ કે તું ગમે એ કર, પણ હું તારી બોલીએ બંધાણી છું. ભલા માણા કોગડી કહી જજો હનુમાનજીને, રામચંદ્રજીને, કૃષ્ણને, મહાવીરને, બુદ્ધને, તરત કે છે આને અધર્મ કહેવાય. હમણાં એને વાત કરી, દીકરીઓ નાની નાની રમતી હતી, અને સિહોરના ડુંગરામાં દરબારનું નીકળવું, અને આતા ભાઈ એક ઘોડા માથે બેઠા બેઠા જો આ ઓળખાણ પડે એટલા માટેની વાત છે. આ તમે હાચવી રહ્યા છો ખબર પડે કે આ ચારણ છે. બાકી લાલ બસમાં ચડનારાને આપણે નથી ઓળખી શકતા કે આ ચારણ છે કે ચારણ છે, ખબર જ નથી પડતી ભાઈ. આ ચારણ હોય કે હૈયારણ હોય શી ખબર હોય, ભૂખ જાણે યાર. હા ચોક્કસ. આખરું લાગે તો ખોટું લાગે, હું શું કરું ભાઈ? હે ચારણની બાઈ જાતી હોય, અને જો નારાયણ જેને કહેવાય કે મીઠવળી ન કરે તો ભૂંડી લાગે ભાઈ. ચારણની બાઈ જાતી હોય, નારાયણ ને મીઠવળી કરવી પડે, ફરજ ભાણ ને. હા આ જે યવનોના નામ જાહેરમાં બોલું છું, પછી ચાહે તો લોદી હોય, ચાહે ખિલજી હોય, ચાહે મોગલ હોય, ચાહે ગઝની હોય, ચાહે ગોરી હોય. અરે આ તો બિચારા નાના છે, પણ ચાહે શુંભ હોય, ચાહે નિશુંભ હોય, ચાહે મહિષાસુર હોય, ચાહે રાવણ હોય, ચાહે કોઈ હોય, તાકાત નથી કે ચારણની દીકરી હામી મીઠ મંડાય. અને એક દાખલો કોઈ એવો આપે પુરાણોની માલિપા કે ચારણની દીકરીને જેની કહેવાય કે રાવણ ઉપાડી ગયો. આવશે અંદર દેવો, દાનવો, યક્ષો, કિન્નરો, ગંધર્વો, નાગો, પલંગો, આ બધાની જેની કહેવાય કે બાયુને ઉપાડ્યું છે. ચારણની બાઈ હામી મીટ મંડાય ને એ આજ નહીં, તે દીએ બીતાતા, તે દીએ તાકાત હતી શક્તિની, પરા અંબાની. આ લખીરો અને આજ પણ મીટ ન મંડાય, પણ ક્યારે કે ચારણત્વ હોય તો. હા નકર તરણેતરના મેળામાં ફૂમિક્યું ફેરવચ્યું હોય તો કોણીએ મારે, એમાં આપણે શું કરીએ ભાઈ? હે ખોટી વાત. આવડી આંચ હોય, હે ચાહે તો લોબડી ઓઢી હોય, ચાહે ભેળીઓ ઓઢી હોય, કે ચાહે કાનડી ઓઢી હોય, પણ આમ જોયે ને અવળી હાથ એટલે ખબર પડે કે આઈ છે, આઈ એટલે માં છે. માં હમી મીઠ નો મંડાય, ચાહે તો 18 ની હોય, ચાહે 88 ની હોય, ભાઈ હો ખસી જવું પડે. તો આ મૂળ વાત મારી આ છે, કાંઈક એક દેવ ખસી જાય, માં નો ખસે. અને આ દ્વારિકાધીશ ને ખસવું પડે, એને કહેવું પડે કે હું જન્મ લઈશ, પણ સંભવે સંભવામી. હે માએ એમ નથી કીધું કે હું તમને સંભવામી કહું. અને એટલા માટે જ પણ આમ કે આમ જોયું આમ પડે ઠેકીને ઉતરી, અને શબ્દ તો એટલો જ બોલે છે કે આઈ જય માતાજીની. આમ જોયું હામું ભાઈ કે કેમ રખડસ વખતા કે આય પેગડે પગસે, એટલે કે અરે ભલા માણા આ ધરતી ને નહોતો ધણી, તેદી રોજ કરતી તી નખતા, હવે વળી તને વખતા આજ પેરંબના ધણી.